जय माताजी, हूँ छुं अनिताबेन गोंडलिया राजकोट थी। मारी यूट्यूब चेनल वनीनी वानगी में तमारुं स्वागत करूं छुं। तो मीठी सेव तो आपणे रेग्युलर में बनावता जोईए, तो आपणे ई सेव मांथी आजे खारी सेव बनावशुं, जो के हवारमां नास्तामां पण हाले। तो खारी सेव बनाववा माटे आपणे अहींया सेव लई लीधी छे, एक डिश में लई लीधी छे। आपणे एक वाटकी गाजर लई लीधा छे, आवी रीतना कटकी करीने लई लेवाना छे। एक डુંગળી आपणे सुधारीने लई लीधी छे, वटाणा लई लीधा छे, धाणा सुधारीने लई लीधा छे, थोड़ा आपणे काजूने आवी रीतना फाड़ा करीने लई लीधा छे। आपणे वघार माटे चणानी दाळ, अडदनी दाळ अने लाल मरचां आवे ई अने લીમડો આપણે લઈ લીધો છે। આ દાળનો વઘાર કરશું એટલે એકદમ ટેસ્ટી બનશે। અને આમાં આપણે વઘાર માટે તેલ લઈ લીધું છે, જોતા પૂરતું આપણે પાણી લઈ લીધું છે। આપણે રેગ્યુલર મસાલા છે એ લઈ લીધા છે। આમાંથી આપણે રાઈનો ને મીઠાનો ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ। પહેલા तो આપણે સેવ લીધી હોય એ પ્રમાણે આપણે તેલ લઈ લેવાનું। આપણે અહીંયાથી 2 થી 3 ચમચી જેટલું તેલ નાખી દઈએ। તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, આપણે 1 ચમચી જેટલી આમાં રાઈ નાખી દઈએ। આપણે આ દાળ લીધી છે, હુકા મરચાં લીધા છે એ નાખી દેવાના છે। આપણે લીમડો લીધો છે નાખી દઈએ। થોડી આપણે હિંગ નાખી દેવાની છે। હવે આપણે એમાં ડુંગળી લઈ લીધી છે એ નાખી દઈએ। આ ગાજર લીધા છે એ પણ એડ કરી દેવાના। હવે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે અને આ બધી થોડી વાર હલાવતું રહેવાનું છે એટલે સરસ બફાઈ જાય। હવે આપણે આ વટાણા લીધા છે ફોલીને નાખી દેવાના છે। આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। આમાં ખાલી આપણે મીઠું જ નાખવાનું છે, લાલ મરચું પાવડર કે હળદર કે એવું નથી નાખવાનું। સવારે નાસ્તામાં પણ આ સરસ લાગે છે। હવે આપણે થોડીક વાર આને ઢાંકી દેવી એટલે સરસ બફાઈ જાય। હવે આપણે 2-3 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે જોઈ લઈએ। વચ્ચે આપણે એકવાર જોઈ લીધું હતું। હવે આપણે એમાં કાજુ નાખી દઈએ। હવે કાજુ નાખીને આપણે થોડી વાર રહેવા દઈએ એટલે કાજુ સરસ તળાઈ જાય। આપણે થોડી વાર આપણે રહેવા દેવાનું છે, ત્યાં કાજુ ને એવું સરસ થઈ જાય એક મિક્સ બધું। તો હવે આપણે જોઈ લઈએ। હવે આપણે ગાજર ને વટાણા સરસ સડી ગયું છે। હવે આપણે એમાં સેવ નાખી દેવાની છે। આપણે સેવ નાખીને આવી રીતના પહેલાં હલાવી નાખીએ, પછી આપણે આમાં પાણી નાખવાનું છે। થોડીક વાર આપણે હલાવીએ એટલે સેવ સરસ થઈ જાય તેલમાં। હવે આપણે આમાં પાણી નાખી દેવાનું છે। આપણે સૂટી સેવ થાય એવી રીતના કરવાનું છે, બહુ લસકા જેવી ન થઈ જાય, ધ્યાન રાખવાનું, પાણી થોડુંક ઓછું રાખવાનું। તો આપણે સરસ થઈ ગયું છે, બધું મિક્સ થઈ ગયું છે। આપણે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે।
હવે આપણે ઉપરથી ધાણા નાખવાના છે. સુગંધ પણ સરસ આવવા માંડી છે, સ્વાદમાં પણ આ સરસ થાય છે. હવે આપણે એક ડીશમાં સર્વ કરી લઈએ. આપણે ખારી સેવ તૈયાર છે, એક ડીશમાં આપણે સર્વ કરી લીધી છે. તો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો, અને મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળે. અને નેક્સ્ટ રેસીપી કઈ જોવા તમે માંગો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો.